સનાતન આપણા વડનગરના 12 ગામ પરિવારનો રામદેવજી મહારાજ આજના આપણા આજના મંગલ પ્રસંગમાં આજ શક્તિ માં ભવાની શિગોતર માની અસીમ કૃપા આપણા ભયના ઉપર ઉતરી રહી છે, વરસી રહી છે કૃપા. ભુવાજીને એમના પરિવારને અને આવું સુંદર આયોજન કર્યું છે. ખૂબ કેટલું બધું ઇન્દ્રલોક જેવું અત્યારે લાગે છે. એવું સુંદર આયોજન થયું છે. ખૂબ સંતોના સામૈયામાં આપણી બેન દીકરીઓએ સંતોના સામૈયામાં જે ભાવ દર્શાયો, પ્રેમ દર્શાયો છે, એ પ્રેમને આપણે વારંવાર વંદન કરીશું. બેન દીકરીઓને તાળીઓથી વધાવો કે સંતોના માટે આ સમાજની બેન દીકરીઓને કેટલો મોટો પ્રેમ છે કે પોતાના ભાઈ આવે કેટલો આનંદ અંદર થાય, એટલા આનંદથી આજે બધા નાચતા છે. એ આપણા સમાજનું ગૌરવ છે, આપણા આખા સમાજનું ગૌરવ છે. સમાજના આદરણીય વડીલો પણ અહીંયા ઉપસ્થિત છે, સંતો મહંતો પણ છે. રવિભાઈને તો પહેરેલા સ્ટેજ ઉપર બેસવા માટે અહીંયા લાવ્યા છીએ. એ હવે રણુજા આશ્રમ, ત્યાં જુનાગઢ આશ્રમ વહીવટ રવિરામભાઈ કરશે અને રણુજા આશ્રમમાં જુનાગઢ થી વિશ્વ ભારતીબેન ને રણુજા મૂકી દીધા છે. એટલે અજાણ્યા બેન દીકરીઓ આવે તો પણ એમને કોઈ તકલીફ પડે. હાલ તો સુંદર વ્યવસ્થા કરી, મારાથી થાય એટલે તો મેં મજૂરી કરી છે, પણ એમાં સહભાગી બનવા માટે આ સમાજને હું બે હાથ જોડીને વિનંતી કરું છું કે સાહેબ, ખૂબ વર્ષોના કહેવાથી, વડીલોના કહેવાથી મારા તમારી સાથે 18 સમાજ છે અને કામ ઊભું નહીં રહેવા દે અને તમે ચાલુ કરો, જમીન રાખો. 10 વર્ષથી લોકો મને કહેતા હતા અને મારે કોઈના માટે કશું બોલાય નહીં, પણ અમુક સમાજના માણસોને રાત્રે 11 વાગે ધર્મશાળામાંથી કાઢી નાખતા હતા. તમે પૂછો તો ના પડે, ગાના તમારા તમે નહીં રાખતા. એ મેણું તમારું હાથ ભેજનું મેણું વાજ્યું છે. હવે તમને કોઈ કહી નહીં શકે કે રણુજામાં રહેવાની વ્યવસ્થા નહીં. એટલું તો કર્યું જ છે, પણ જેવું હું બનાવવા માંગુ છું કન્યા તો ઘેર લાવી દીધી છે, પણ હવે સરકાર સમાજ ને થવાના. કોક દાડો હેરો લાવો, કોક દાડો બંગડીઓ લાવો, કોક દાડો મુઠિયા લાવો, એવું કરી કન્યા તો સરકારો ગોમાં હોવની દીકરીઓ કે હોય એવી નહીં બનાવો. એટલે એ વજનો ખૂબ ભાર મૂક્યો છે. બધા વડીલો અમે બધા બેઠા હતા, મંદિરમાં અમે ચર્ચા કરી રહ્યા હતા, 10 જણા હતા. એટલે બધા હું બીજવાળા જેટલા છે તે ચર્ચા કરી લેવા દે, પછી હાય દોઢમાંથી હાઈકમાં તો હોય ને એવું વિચારીને આપણે બધાએ મહેનત કરીએ. આમ તો દાખલા તરીકે મદદ કરી છે લોકોએ, પણ જે પ્રશ્ન મારા સંબંધો હતા, રમેશભાઈ આપણે પૂર્ણસિંહ આવ્યા છે, તો ખૂબ નાના હતા ત્યારથી અમે સાથે છીએ. એમની 51,000 રૂપિયા આપ્યા કે મારા એટલે મારા નામથી 51,000 રૂપિયા. પણ ગામમાંથી બીજા લક્ષરી બસ લઈને આશ્રમમાં 10,000 એવું અમે મળતું નથી. અમારા ગામમાં પૈસા નહીં આલ્યા. હવે ધર્મશાળા તો રાખી શું કરવું? એટલે એવો લાભ લોકો લે છે.
અને એ તો આપણે આ ફ્રી ઓફ પ્રસાદ સેવા કર્યું ને એટલે આજુબાજુની ધર્મશાળાઓ છેલ્લા 6 મહિને તો રોકતા જ નહીં. જોની મારવાડી છે ને એ તો વગર હાથી આવું. અને તમે પૂછો તો આ કીએ ખરે કે અમે લોકો એવડી ઘેર રહો કરતા જ નહીં. મહારાજને તો જમીન એ ધર્મશાળામાં રહેવાનું છે, મળવાનું ખાવાનું આપણે ત્યાં. એટલે કેટલું બધું સુંદર વ્યવસ્થા કરી છે. તંદુરસ્તી બરાબર નથી, આવી શકાય એવું નહોતું, પણ મેં કીધું એક હવા ઉભી થાય મહારાજ કઈ ના આવ્યા. ચાલો મારાથી જેટલું બેસી શકાય એટલું હું બેસીશ, હું આવું. ભારતીબેન ને ગઈકાલે જ મારી તબિયત સારી નથી એટલે અહીંયા હતા એ વિશ્વ ભારતીબેન ગઈકાલે જ રણુજા પહોંચી ગયા. સબલપુર નું આખા આજે 30 માણસો હાલ સબલપુર ના રણુજા આશ્રમમાં અને ભારતીબેન એમની સેવા કરે છે. સુંદર વ્યવસ્થા કરી છે. બીજા આપણે અઢળક ખર્ચાઓ કરીએ છીએ જે ક્યારેય મજરે ના આવે. અને આ તો તમે જે આલો છો ને કેસર ઓબાની ગોટી મને આલો એટલે હું આવ્યો એટલે હાથ ભેટી દીએ ઓબાનો રસ આ સમાજના ભાઈઓ બહેનો વડીલો દીકરીઓ મળશે. મેં એક પણ કામ એવું કર્યું છે મને રૂપિયા આલે મને 2 રૂપિયા લાલ નોટ 2 રૂપિયાની આલેલી છે 8 નોટ મને લોકો આલેલા એ બધા લઈ જઈને મેં રણુજામાં આ સબલપુરના હવે તો આપણા ગામના તો એ સગા છે પણ એ 20 વર્ષની ઉંમરમાં ડાયમંડમાં હતા ત્યારથી હું એને લઈ જતો. અને સાહેબ એ જંગલમાં જમીન રાખી હતી ત્યારે આ સબલપુર વાળા જોનતીલાલ પટેલ ને પેલા એક વાઘ હતો ને પટેલ, હા એ વાઘ ને એ બધા ભેગા થઈને આવતા ને બધી આવી દીકરીઓ હુઈ જાય રાત્રે આવા મેદાનમાં એના ચોપે લાકડો સળગાઈ અને જંગલી પ્રાણી કોઈ નુકસાન ન પહોંચાડે એટલા માટે આખી રાત આ બધા જાગી રહેલા. આપણે એવું કામ કરીએ છીએ. દેવી દેવતાઓ જગતમાં સનાતન સત્ય છે. કોઈ પણ દેવી દેવતાઓ ઉપર કદી વિશ્વાસ ન ઉઠાવો. એ જ તમારું કામ કરશે. ગમે ત્યારે એ જ રાજી થશે. માં ગમે એટલું મારે પસાડે પણ એ ધવડાવે બીજા પાડોશી ના. અને એટલા માટે આપ સૌને વિનંતી છે તમે બધા જાગૃત છો. સમાજ હવે તો આજથી 40 વર્ષ પહેલા હું વડનગર થી સબલપુર હેડતા આવતો, સાધનો નહીં રોડે નહીં અને ટૂંકમાં કરીએ તો પૈસા આ તો હવા ફુગાવો તો થયો. હવે તો 100 રોડની લાઈનો થઈ ગઈ, હાથમાં મોબાઈલ આયા, સફેદ ગાડીઓ આવી, બધું કશું બાકી તો રહ્યું જ નહીં. હવે પણ આપણે બધા ભેગા થઈ 40-50 વર્ષ કરતી ઉપરના ઉંમર છે એ બધાની વિનંતી છે. જુવાન દીકરાઓને પણ વિનંતી છે. ક્યારેક બહુ માણસો તો આપણી કેપેસિટી કરતા વધી જાય. 5000 માણસની કેપેસિટી આપણી આશ્રમની છે રાખવાની અને 8000 આવે તો થોડી વ્યવસ્થા જેવું નાવા ધોવામાં ખાવા થોડું કુટલામાં મોડું મેળું થાય પણ થાય. અને આજના મંગલ પ્રસંગે સંત શાસ્ત્રોએ આજે કોઈને રણજોમાં દાન જાહેર કરવું તો કરજો, ભલે મહિને 2 મહિના પછી મોકલજો, પણ કોઈને આપવાનું હોય તો મનમાં એવું ન રાખતા કે ત્યારે આપણે લાયા નથી એટલે મહારાજને અત્યારે આપવું પડશે. ભલે તમે તાર બોલજો પણ આપજો. તમે આવો ત્યારે લેતા આવજો. બસ ટૂંકો વાયદો આવ્યો જાણે તમે રણુજા આવો એટલે લાવજો. એ તમે બોલ્યા એટલે તમે રોમા પિરંગાથી સીધો સંબંધ થઈ ગયો. લાવો તો તમારું ના લાવો એટલે ખૂબ સારું વિચારી અને એમાં આપણે બધાને આગળ વધવાનું છે. 17 તારીખે જેઠ સુદ એકમ તારીખ 17/5 રણુજા આપણા આશ્રમમાં 33 જૂથનો પાઠ. બધાને આમંત્રણ છે. બધા પધારજો. વ્યવસ્થા બહુ સુંદર અમે ગોઠવી દઈશું. ત્યાં
આ પધારવાનો છું ચોક્કસ અમને વિશ્વાસ છે ને વિશ્વાસ છે મેં મંડપ ડેકોરેશન પ્રસાદની બધી વ્યવસ્થા ગોઠવી દેવાની છે અને ત્યાં આવ્યા પછી ઘણી બધી આપણા ગુજરાતીઓને જે મુશ્કેલીઓ પડે છે એ મુશ્કેલીઓમાંથી કાયમ ખાતે ગુજરાતીઓને આપણે મુક્ત કરી દેવાના. તમારે જે લાઈનોમાં જવું પડે છે 4-6 કલાક એ લાઈનમાંથી મુક્ત તમને કેવી રીતે કરવાનું તમે સીધા દર્શન કરી શકો એવું આયોજન કેવી રીતે કરવું એ બધું જ આપણે જો કરીએ છીએ. તમે અહીંયાથી નવું મંદિર રણુજા બનાવો એટલે 4-5 ગાડીઓ લઈને આવો. એક ગાડીના 10,000 રૂપિયા ખર્ચો થાય. તો પછી ભાઈ અમારે લાઈનમાં ઉભું રહેવાનું નહીં ને 5,000 ઓને આલો 10,000 ઓને આલો એ બધાની અંદરથી મુક્ત કરી દેવાના. એ જો તમે આવો એટલે ફક્ત આશ્રમમાં આયા ને એટલે જોત ચાલુ પ્રગટ થઈ જાય એવી સ્થિતિ પણ આપણે ગોઠવવા થઈ જાય. એટલે કોઈને મોડું ના થાય. જેટલો 5-10 ગાડી લાવવાની જરૂર નહીં. એક ગાડી લઈને પહોંચ ભાઈ આવો તો તમે આયા ને જો તૈયાર. ત્યાં એવી વ્યવસ્થા આપણે ટૂંકા ગાળામાં અમે ગોઠવવા જઈ રહ્યા છીએ. પણ એમાં અમને સફળતા મળે તો તમે પ્રાર્થના કરજો આપણા ગુજરાતી ભાઈ બહેનોને દર્શન માટે પણ 4-5-6 કલાક 8-8 કલાક લોકો લાઈનો તમે ઉભા રહેલા છો? ઉભા રહ્યા હાથ ઊંચો કરો. હા એ બધાની અંદરથી તમને મુક્ત કરવાનું આયોજન દોલતરામ મહારાજ સીધું ગોઠવી રહ્યા અને ગોઠવાયા પછી તમને ખબર પડે આ તો ગોઠવાઈ ગયો હળીઓ કરવાની તો પગ દુખાડવાની જરૂર નહીં એવો આખો પ્લાનિંગ કરીએ છીએ. અને એમાં આપણે લેટેસ્ટ પ્લાનિંગ કરીશું આપણા ગોપાલને દીકરાઓને કોઈને પાર્કિંગમાં રહેવામાં પ્રસાદ લેવામાં તકલીફ ન પડે એવું ગોઠવીએ છીએ. તમે બધા થોડા જાગજો. જાગેલા તો છો જ. તમે તો 36 લગ્ના છો. ઓણિયા તો 32 લગ્નો હોય તો 36 હોય એટલે બહુ હોશિયાર સમાજ છે અને એમાં ભગવાને અમને જન્મ આપ્યો છે એટલે મારી જાતને તો હું ધન્ય માનું કે ભગવાને મને આવા સમાજમાં જન્મ આપ્યો અને એને જગાડવાની તક મને આલી એટલી બુદ્ધિ આલી અને તમે બધાને સ્વીકાર કર્યો. 40 વર્ષ પહેલા જે મેં મહેનત કરી હતી એ મહેનતને સફળ બનાવનાર તમે છો એટલે બધાને તાળીથી વધાવો. ઘેર ઘેર પહોંચાડી દીધી. અને ત્યારે અમારા સંતોએ ભજનમાં કહ્યું જાગજે જીવના
એક આપણા દેશી ગામડાનો છોકરો એની માએ ભગવાન માતાજીની બહુ પ્રાર્થના કરી, પછી એટલા દેવ કર્યા, ખૂબ મોટી ઉંમરે ભગવાને એક દીકરો આપ્યો, પણ દેવોનો દીધેલો દીકરો સાહેબ જન્મ થયો ને મોટા થતાની સાથે એનો સેવામાં જ ભાવ રહ્યો. ગામના ગોત્રે સીમાડે 4 રસ્તા પડતા હતા, ખૂબ મોટો વડ હતો, તળાવ હતું, અને પેલા તળાવમાં આખા ગામનો બૈરો ધોવાય, તળાવમાં જાય, આખા ગામનો ઢોરો હોય ને પાણી પીવાય, તળાવમાં જાવ તો ટોક્યું હોય એટલે તળાવ તૂટી ગયું, અને બૈરાને ભગવાન ઘેર આવ્યા, બેડો ઉપાડો મટી, એની પ્રાર્થના મંજૂર થઈ. હવે આ છોકરાની માને કીધું, બા આપણે ખેતરમાં જવું એટલે જે આડોટ કહેવાય, જો તળાવ છે, વડ છે, તો હું પાણી પાવાની પરબ બનાવું. એટલે કે બનાય બેટા, પરબ બનાવી. પછી ઉનાળો આવ્યો એટલે મને સાત ચાલુ કરી, એટલે ગામમાં જે ઢોરો વાળા હતા ને, ભેંસો વાળા, ગાયો વાળા, એ સાસ તૈયાર થાય એટલે મોરીઓ સાસ થઈને એને આલી આવો. એમ કરતા કરતા રોટલા ચાલુ કર્યા. દરરોજ લોકો પ્રસાદ લેવા આવે. 2-4 જણા રોજ આવતા હતા. ત્યારે એ ભાઈને 2-3 વર્ષ થયું એટલે પૂછ્યું, ક્યાં ગામ વાળા આવે છે? કોઈ ઢોલ લઈને આવે છે, કોઈ ચાર લઈને આવે છે, કોઈ લાકડા લાવે, કોઈ ગાડું લાવે, કોઈ બધા લાવે, કોઈ પુળા ઉપાડીને આવે. તો તમે 4 જણા તો કશું કુદા લાવતા નહીં, તમે ચોથી આવશો, તમે કોણ છો? એટલે આ 4 જણાને કીધું, અમે યમરાજાના જમથી, અને આટલા એરિયામાં કનો જીવ લેવો એ નક્કી કરીને આવીએ. સાહેબ પેલો હલી ગયો. એક જણાને કીધું કે તારે મારું શું થાય ને પૂછી લાવજો. બીજા તારા 3 જણાને કાઢું, 1 જણાને ના કાઢું. એટલે 3 જણા પૂછ્યું, મારા હંજો ઓલા, એટલે કે આ પેલા ભાઈને કોઈ ના કાઢું. એને જઈને પૂછ્યું, એટલે જો આ તારું નહીં કાઢું, ચમ કે તારા લગ્ન થાય ને એ દાડે વર કન્યા ગામમાં આવશો, અને ગામમાં દેવી દેવતાઓને પગે લાગી અને તારા ઘેર તું રાત્રે તારા ઘરવાળાને મળવા જઈશ ને, ત્યારે તારા મુખ્ય દરવાજામાં કાળો ઝેરી નાગ બની નું બેહવાનો, અને તને દંશ માર્યો પણ તારા ઘરવાળા ઉધી જવા દે. પેલા છોકરા નક્કી કર્યું, મારી માનો એકનો એક છોકરો છું, અને પૈણું તાણા આવ્યો એમ છે ને, પૈણું જ નહીં. આ તો ખેંચ્યું 2-4-5 વાર, પછી ભાઈ આવીને, ગુરુ આવીને, ભત્રીજો ઘણું ભગવાને આવ્યું છે. છોકરાના લગ્ન કરતા નહીં, એકનો એક છોકરો છે, ઓબળી તૈયાર કર્યું. એટલે ડોશી કે તું લગ્ન ના કરે, હું મરી જાઉં, કે તારા ઓલે હું જ જીવું છું, અને તું મરી જાય તો મારે જીવવાનો અર્થ નહીં. હે તાર જણ એ બે લગ્ન કરે. ઓ ઘેર લાયા. તારનો ટાઈમ 11 વાગ્યા જેવો ટાઈમ થયો. આ ભાઈ મળવા જવાનો. અને એ ગામમાં એક બેનના ડિલિવરીનો પ્રસંગ હતો, અને આપણે જેમ વડનગર દવાખાના લઈ જવું ને, આપણા પરામ આવે ને એમ એટલા દાડો આથમી ગયો. એટલે પેલો બહેરો હતો ને, એને કીધું કે ડોક્ટરો દાડો આથમે ને, તો ગામડા જેવું શહેર છે, એટલે અત્યારે ડોક્ટરો રહી નહીં, હું ના ઘેર જતા રહે. તો આ ગામમાં આપણે રહીએ તો કોઈક આપણને સેવાય કરે, તો શહેરમાં કોઈ સેવા કરવા આવે. એટલે આ બેન નિહાળ જેવું હતું, એમાં આ બે જણા રહ્યા.
10-11 વાગ્યા એટલે બેનને ડિલિવરીની પીડા ઉપડી. એટલે બેનને કીધું કે મને ડિલિવરીની પીડા ઉપડી છે ને ડિલિવરી થવાની તૈયારી છે. અને ભગવાનની દયા થઈ અને સાહેબ બાળકનો જન્મ થઈ ગયો. એટલે બેનને કીધું ના કરવાના કે હવે તો દવાખાને નહીં જવું પડે, મને ભૂખ એટલી લાગી છે, તમે ખાવાના લો તો બાળકને ખાઈ એટલી ભૂખ લાગી, ગમે ત્યાંથી ખાવાનું લાવો. પેલો ભાઈ કે રાતના 11 વાગે ગોમકનું જાગતું હોય કે જાગે કે ના જાગે જાઓ, ભગવાન માતાજી ઉપર વિશ્વાસ રાખી અને તમે મહેલામાં જઈ અને ટોકો પાડી કહેજો કે આવો બનાવ બને છે, કોઈના ઘેર બપોરનો રોટલો હૂકો એક હાથની અથડી જેટલો હોય ને તો આલો તો મારા 2 જીવ બચી જાય. આ ભાઈને મહેલામાં આવી જાહેર કરી કે ભાઈ કોઈ જાગતું હોય તો મને અથડી જેટલો રોટલો આલજો, મારા ઘરવાળાની ડિલિવરી આવી છે અને ખાધા વગેરે મરી જાય એમ 2 જીવ મરી જાય. એટલે પેલી બેન જે નવું લગ્ન કરીને આવી હતી ને એ બેન વાપરી જઈ. એટલે બૈરાની વાત બૈરું સમજે. અનવર સાહેબ સત્તાર સાહેબ ભજન મૂકેલું છે કે ભાઈ જ્ઞાનીની વાત જ્ઞાની સમજે, દિલના દર્દ ઓલા દર્દી દિલ જાણે, વૈદ્ય હકીમોને નથી સમજાતું, નથી રહેવાતું આ તો. એટલે બૈરાનું દર્દ પેલી દીકરી સમજી હતી. એના ઘરવાળા માટે પ્રસાદ આપવા માટે લાપસી આપણે કહાર કહીએ, કહાર બનાવીને ઘી નાખીને મિક્સ કરતી હતી. અને પેલો અવાજ આવ્યો કે મારા ઘરવાળા ડિલિવરીનો પ્રસંગ દેવ થવાની તૈયારી છે, કોઈ ખાવાનું હોય તો હાલો. એકદમ ધોળીને આવો વંડો હતો ને એ આઈને કીધું એ ભાઈ, એટલે કે આ કે ઓય આવો તમે ઓય ઉભારો બોલાવો. એને નક્કી કર્યું કે મારા ઘરવાળાને બે કદાચ આધી રાત ફર્યા હું તો કોઈ મરી જવાનો નથી. લાય ભગવાનના નામ કરીને આપી આખો તાસ ભરેલો આરસી બનાવી હતી સાહેબ, આખો એમનો તાસ હલ્દી. હવે જઈને પેલા એના ઘરવાળી ના લે એને લાપસીમાં વગળીઓ મૂકી એટલે લાપસી ગરમ હતી. એટલે પેલી બેન ને કીધું લાપસી હાલની બનાવી, તમને કને હાલી હાલ બનાવી, અને હાલ તો લાપસી બને નહીં. એટલે કે મને એ ખબર નહીં, પણ એ બેન મને હાલવાઈ તાણીને હાથમાં મેદી વેચેલી હતી. એટલે બેન ને ખબર પડી છે જરૂર કોઈ દીકરી છે અને નવો લગ્ન કરીને આવેલી હોય તો જ મેદી વેચીને આવે. પ્રસાદ લઈને અંદરથી અવાજ નીકળ્યો કુદરતી કે હે ભગવાન, જેને મારા બાળકના પ્રાણ બચાયા છે એનો ચોલ્લો ચૂલ્લો તું અમર. સાહેબ પેલો એનો ઘરવાળો મુખ્ય દરવાજે આવ્યો, કાળો ઝેરી નાક ડંસની રાખ લઈને બેહી રહ્યો. ઉપર 2 ડંસ મારે, ઝેર ચડ્યું જ નહીં. એટલે પેલા તો બે એકબીજાને ઓળખતા હતા ને, ચમી હેઠો પડતો નહીં કે હાલ ન પડું કોઈ ત્યાં વગર ઝેર નહીં ચડ્યું. મને તો કશું ખબર નહીં પડી, બીજા 2 માર્યા તો ના થયું. ધર્મરાજા નહીં જો કે મારા ડંગ મારું છું પણ ઝેર નહીં ચડતું કે ચોપડો લાવો. ચોપડામાં જોયું તો કે ભાઈ તારા ડંખી ને કોઈ વળે એવું નહીં. એટલે કે ચમ કે તારે તું ડંખ દેવાનો હતો ને એના થોડા ટાઈમ પહેલા એના ઘરવાળીએ એક બાળકના ડિલિવરી વાળી પ્રસંગના પ્રસૂતા બેનને એને પ્રસાદ આપ્યો છે, રોટલો આલ્યો અને એનાથી એનો જીવ બચી ગયો. એટલે એનું પુણ્ય તારા દંશ કરતા 1000 ગણું આગળ. એટલા માટે જો મેં મારા જીવનમાં ભણેલો ગણેલો છું, રવિભાઈ